ઓકે, મેં ગયા સોમવારે કીધું હતું કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે દર્શન થાય છે એના વિશે વિચાર કરીશું. પણ જો આ વખતે આજે સમય બચશે તો આપણે એમાં જઈશું, કારણ કે હજી ઘણી એવી બાબતો મારા ધ્યાનમાં આવી કે જે સમજવાની જરૂર છે જો પ્રકટીકરણનું પુસ્તક આપણે સમજવું હોય તો. અને તેથી હું ઉતાવળ કરીશ નહીં, પણ આપણે જે પાછળ અમુક વસ્તુ બાકી રહી ગઈ છે એને સમજવાની કોશિશ કરીશું. પણ હું ફરીને એક વાર તમારી આગળ પ્રકટીકરણનું પુસ્તક એનો પહેલો અધ્યાય અને એની 4 થી 7 કલમ વાંચવા માગું છું. અને જો આપ લોકોએ બાઇબલ ખોલ્યું હોય તો આપણે ઊભા થઈએ, આપણા બાઇબલ ઊંચા કરતાં આપણો કરાર તાજો કરીએ અને બોલીએ, બોલ યહોવા, કેમ કે અમારો સેવક સાંભળવાના માટે અને પાડવાના માટે તૈયાર છે. આમેન. પ્રકટીકરણ 1:4 કલમથી આસિયામાંની 7 મંડળીઓ પ્રતિ લખનાર યોહાન, જે છે, જે હતો અને જે આવનાર છે તેમના તરફથી, તથા તેમના રાજ્ય સન્ય આગળ જે 7 આત્મા છે તેઓના તરફથી, તથા ઈસુ ખ્રિસ્ત જે વિશ્વાસુ શાહેદ અને મુએલામાંથી પ્રથમ જનિત અને પૃથ્વીના રાજાઓના અધિપતિ છે તેમના તરફથી તમારા પર કૃપા તથા શાંતિ હોજો, જેમણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના રક્ત વડે આપણને આપણા પાપથી મુક્ત કર્યા, અને ઈશ્વર એટલે પોતાના પિતાને માટે આપણને યાજકોનું રાજ્ય બનાવ્યું, તેમને મહિમા તથા અધિકાર સદા સર્વકાળ હોજો. આમીન. જુઓ, તે એટલે કે ઈસુ ખ્રિસ્ત વાદળા સહિત આવે છે. દરેક આંખ અને જેઓએ તેમને વીંધ્યા તેઓ પણ તેમને જોશે, અને પૃથ્વી પરની સર્વ જાતિઓ તેમને લીધે વિલાપ કરશે. હા, આમીન. પ્રભુ પરમેશ્વર જે છે, જે હતા અને જે આવનાર છે, જે સર્વશક્તિમાન છે, તે કહે છે કે હું આલ્ફા તથા ઓમેગા છું. અને આપણે બોલીએ આમેન અને બેસીએ. આમેન. બેસો. થેન્ક યુ. હું ફરીથી યાદ કરાવું કે પ્રકટીકરણનું પુસ્તક સમજાય એવું છે એ દિમાગમાં ઘુસાડજો. ઓકે. અને પ્રભુની કૃપામાં એ જેટલું સમજી શકાય એ રીતે સહજ ભાષામાં, આપણી ઓર્ડિનરી ભાષામાં એને સમજાવવા માટે હું હંમેશા પ્રયત્ન કરતો રહીશ. મારા માટે પણ પ્રાર્થના કરશો. શરૂઆતમાં જ લખ્યું છે કે પહેલી જ કલમમાં પહેલો અધ્યાય ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ છે. પ્રકટીકરણ એટલે અનવેલિંગ. ઈશ્વર પિતા જાણે કે એમ કહે છે કે ઓકે, ધ્યાન આપો, હવે હું ઈસુ ખ્રિસ્તને તમારી આગળ રજૂ કરું છું, અને જે ઢંકાયેલું છે એને હું અનવીલ કરીશ, એને હું ખુલ્લું કરીશ, અને તમે ઈસુ ખ્રિસ્તને વધારે સારી રીતે ઊંડાણથી ઓળખી શકશો, એમ એનો અર્થ થાય. બીજી બાબત તરફ મારું જે ધ્યાન ગયું એ કે પ્રકટીકરણના પુસ્તકમાં ભવિષ્ય વચનો છે. ભવિષ્યમાં શું થવાનું છે એ ઈશ્વરે સંત યોહાનને પ્રગટ કર્યું. ને આજે બેઠા બેઠા મેં શોધ્યું એ 3-4 કલમોમાં આ પુસ્તકમાં જે લખવામાં આવ્યું છે એને ભવિષ્ય વચનો કહેવામાં આવ્યા છે. દાખલા તરીકે 3જી જ કલમમાં લખ્યું છે આ ભવિષ્ય વચનો જે વાંચે છે અને જેઓ સાંભળે છે અને એમાં જે લખેલું છે તે પાળે છે તેઓને ધન્ય છે, કેમ કે સમય પાસે છે. આ ભવિષ્ય વચનો છે. યસ ઓ નો? ત્યાર પછી
તમે 22મો અધ્યાય અને એની 7મી કલમ વાંચો. 22મો અધ્યાય 7મી કલમ. એ જ વાત આ પુસ્તકમાંના એટલે કે પ્રકટીકરણમાંના ભવિષ્ય વચનો જે પાડે છે તેને ધન્ય છે. સો ઇટ ઇઝ અ પ્રોફેસી, પ્રેડિક્શન છે. શું થવાનું છે એ ઈશ્વર જે હતા, જે છે અને જે રહેવાના છે અને જે આવવાના છે એમણે પ્રગટ કર્યું છે. સો એમના માટે તો ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ સગડું સરખું છે. યસ ઓર નો? હી નોઝ ધ એન્ડ બિફોર ધ બિગિનિંગ. શરૂઆત થાય એ પહેલાથી ઈશ્વર અંત જાણે છે અને તેથી એ ભવિષ્ય વચનો કહી શકે છે. હા કે ના? તમે યશાયાનું પુસ્તક વાંચો તો ત્યાં આ જ ઈશ્વર ચેલેન્જ આપે છે બીજા દેવદેવીઓને, કહેવાતા દેવદેવીઓને, કહેવાલો કે તમારામાંથી કોઈ ભવિષ્ય ભાકી શકે છે કે શું થશે? નો, નોબડી. કેવળ આપણા ઈશ્વર. તેથી પ્રકટીકરણ પુસ્તકમાં ભવિષ્ય વચનો છે એ યાદ રાખો. 22મો અધ્યાય અને 10મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે આ પુસ્તકમાંના ભવિષ્ય વચનોને મુદ્રાથી બંધ ન કર, કેમ કે સમય પાસે છે. દાનિયેલને કહ્યું હતું 12મા અધ્યાયમાં કે એને સીલ માર, કારણ કે અંત સમયના છે. અહીંયા આગળ કહે છે કે એને સીલ મારીશ નહીં, કારણ કે હવે હું એને પ્રગટ કરું છું, તમારી આગળ રજૂ કરીશ. અને પછી કહે છે સમય પાસે છે, એ પૂરા થવાનો સમય. હાલેલુયા. 22મો અધ્યાય અને એની 18મી કલમ. આ પુસ્તકમાંના ભવિષ્ય વચનો જે કોઈ સાંભળે છે, મતલબ કે આ પુસ્તકમાં ભવિષ્ય વચનો છે, તેને હું સોગંદ દઈને કહું છું, જો કોઈ તેઓમાં વધારો કરશે તો તેના પર ઈશ્વર આ પુસ્તકમાં લખેલા અનર્થો વધારશે. વળી જો કોઈ ફરીથી આ ભવિષ્ય વચનના પુસ્તકમાંથી કંઈ પણ કાઢી નાખશે તો ઈશ્વર તેનો ભાગ જીવનના ઝાડમાંથી તથા પવિત્ર નગરમાંથી, એટલે આ પુસ્તકમાં જે જે આશીર્વાદિત લખેલું છે તેમાંથી કાઢી નાખશે. સો ભવિષ્ય વચનો છે. મોટા ભાગના અધ્યાય ભવિષ્ય વચનો છે. હું એને સહેજ ક્વોલિફાય કરું, કારણ કે જો તમે પહેલો અધ્યાય વાંચો તે ઈસુ ખ્રિસ્તની જ વાત કરે છે. એમાં કોઈ ભવિષ્ય વચન નથી બેઝિકલી, કારણ કે ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરે છે, ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ કરે છે. બાય ધ વે, પ્રકટીકરણ 1 થી 22 સુધી આ જે પુસ્તક લખાયું છે એનો જો હીરો કોઈ હોય તો એ ઈસુ ખ્રિસ્ત છે, જેને લેમ્બ ઓફ ગોડ કહેવામાં આવે છે, દેવનું હલવાન, અને જેને ધ લાયન ઓફ જુડા, યહૂદાના કુળનો સિંહ પણ કહેવામાં આવે છે. સો હી ઇઝ ધી મેઇન હીરો. બાઇબલની ભાષામાં એને લો, બીજી કોઈ રીતે નહીં. યસ ઓર નો? અને તેથી મેં પહેલા અધ્યાયમાં આટલો બધો ટાઈમ એટલા માટે લીધો કે પહેલા જ અધ્યાયમાં આ ઈસુ ખ્રિસ્ત સંબંધેની ઘણી બધી માહિતીઓ આપણને મળે છે. ઘણી બધી માહિતીઓ કે જેને આપણે શીખી રહ્યા છે અને આજે પણ એને આપણે શીખવાના છે. બીજા અને ત્રીજા અધ્યાયમાં ઈસુ ખ્રિસ્તને આપણે જાણીએ છીએ ઈસુ ખ્રિસ્ત મંડળીનું શિર છે, અને 7 મંડળીઓને કોણે પત્ર લખાવ્યા છે? ઈસુ ખ્રિસ્તે. કેમ? કારણ કે એમની પાસે અધિકાર છે. મંડળીની શરૂઆત એમણે કરાવી. મંડળીને બાંધનાર ઈસુ ખ્રિસ્ત છે. એસો નો? કોઈ માણસ એવું કહેવું નહીં કે મેં મંડળી બાંધી. નો, યુ કેનોટ. એની પાછળનો જે ફોર્સ છે, જે સામર્થ્ય છે, એ ઈસુ ખ્રિસ્ત છે. કારણ કે ઈસુ ખ્રિસ્ત એ મંડળીનું શિર છે. ઈસુના અધિકાર નીચે
એકે એક મંડળી છે. જો આ 7 મંડળીઓ ઈસુ ખ્રિસ્તના અધિકારમાં હોય, એ બધી જ લોકલ મંડળીઓ હતી, સ્થાનિક મંડળીઓ હતી, ઈશ્વરે માન્ય રાખેલી મંડળીઓ હતી. હા કે ના? અને એનો અધિકાર કોના હાથમાં છે? ઈસુ ખ્રિસ્તના હાથમાં. મંડળીની પરિસ્થિતિની સમીક્ષા કરીને તેને ઉત્તેજન, તેને ઠપકો, તેને માર્ગદર્શન અને છેવટે તેને ચેતવણી આપવાનો અધિકાર પણ ઈસુ ખ્રિસ્તનો છે. યસોનો એ આપણે જોઈશું 2 અને 3 અધ્યાયમાં. ત્યાર પછી તમે 4 અને 5 અધ્યાયમાં આવો તો સ્વર્ગીય માહોલ ત્યાં દેખાડવામાં આવે છે, રાજ્યાસન દેખાડવામાં આવે છે, અને ત્યાં સ્વર્ગના ઈશ્વર પિતા અને ઈશ્વરના હલવાનની જબરજસ્ત આરાધના થાય છે. સો સેન્ટરમાં ઈસુ ખ્રિસ્ત છે. યસોનો 4 અને 5 અધ્યાયમાં. ત્યાર પછી જો તમે વાંચતા હશો પ્રકટીકરણ, તો આ ભાગ યાદ રાખજો. 6 અધ્યાયથી 18 અધ્યાય સુધી એ પૃથ્વી પર મંડળીનું સ્વર્ગારોહણ થઈ ગયું હશે પછીની વાત છે. પૃથ્વી પર ઈશ્વર પોતાનો કોપ જે રેડી દેવાના છે અનબિલીવરો ઉપર. યસોનો એની જબરજસ્ત વાત લખવામાં આવી છે. અને એના એ જજમેન્ટ અથવા ન્યાય શાસન લાવનાર પણ કોણ છે? ઈસુ ખ્રિસ્ત, ધ રોથ ઓફ ધ લેમ્બ ઓફ ગોડ, એવું લખ્યું છે. દેવના હલવાનનો કોપ રેડી દેવામાં આવે છે. ફાઇન. અને તેથી 7 મુદ્રાની વાત કરવામાં આવી છે. તમને ખ્યાલ હશે તો યસોનો કે જે 7 મુદ્રાના લીધે જે અવ્યવસ્થા સર્જાશે, પૃથ્વી પર અશાંતિ થશે, પૃથ્વીની અર્થવ્યવસ્થા ડગમગી જશે. ઇકોનોમિક્સ, મરણ અને તરવાર અને દુકાળ, નેચરલ કાલામિટીઝ વધતા જશે. એ 5 અને 6 અધ્યાયમાં તમને મળશે. 8મા અધ્યાયની 6ઠી કલમથી 7 દૂતના 7 રણસિંગડા વગાડવાની વાતો લખવામાં આવી છે. અને એમાં શું થશે? રક્ત મિશ્રિત કરા તથા આગ, સમુદ્રનો 3જો ભાગ લોહી, નદીઓ ઝરણાઓના પાણી કડવા ઝેર જેવા થઈ જશે. 3જો ભાગ અંધકારમાં હશે અને પૃથ્વી પર રહેનારાઓને અફસોસ, અફસોસ અને અફસોસ એમ કહેવામાં આવશે. તમે 12મા અધ્યાયમાં જશો તો લાલ ઘરણા જ ઘરની વાત આવશે, જે શેતાન છે. સ્વાપદની વાત આવશે, એન્ટી ક્રાઇસ્ટ, ખ્રિસ્ત વિરોધી, જે શેતાનના 2 એજન્ટ છે. 13મા અધ્યાયમાં તમને જૂઠા પ્રબોધકની ઓળખાણ થશે કે જે શેતાનનો બીજો એજન્ટ છે. 16મા અધ્યાયમાં ઈશ્વરના કોપના 7 પ્યાલા રેડી દેવામાં આવશે. તમે વાંચી શકો છો ઘરે જઈને. તમે 19મા અધ્યાયમાં આવો તો ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન. હું જે તમારા દિમાગમાં ઠસાવવા માંગુ છું એ કે આ પુસ્તકનો મેઇન કેરેક્ટર ઈસુ ખ્રિસ્ત, તમારો અને મારો પ્રભુ. યસોનો 19મા અધ્યાયમાં ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન, જે લડાઈ થવાની છે આર્મેગેડોન, એની વાત છે. છેવટે ઈસુ ખ્રિસ્તનો જય થાય છે. ત્યાં સ્વાપદ અને જુઠ્ઠા શેતાનના 2 એજન્ટોને બળતા ગંધકની ભઠ્ઠીમાં નાખી દેવામાં આવે છે. ખાઈમાં, અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવે છે. 20મા અધ્યાયમાં શેતાનને બાંધવામાં આવે છે. ત્યાર પછી 1000 વર્ષનું ઈસુ ખ્રિસ્તનું સંતો સાથેનું રાજ આવે છે. શેતાનનો પરાજય, અને પછી લાસ્ટ જજમેન્ટની વાત આવે છે. 21 અને 22મી અધ્યાયમાં નવું આકાશ, નવી પૃથ્વી અને નવું યરુશલેમ. સો આમાં કાંઈ સમજ ના પડે એવી વાત નથી. ઇન સિમ્પલ તમે અને હું એને વાંચતા રહીએ, એને સમજતા રહીએ. પ્રભુ સહાય કરે. હવે હું પહેલા અધ્યાયમાં આવું છું, કારણ કે ત્યાં ઘણી બધી બાબતો મારે જણાવી છે. તમે જો આપણે 2 સોમવારથી ઈસુ ખ્રિસ્તના ટાઇટલ્સ
અને ઈસુ ખ્રિસ્તનું જે સેવા છે એના યાદ કરી રહ્યા છે. 5મી કલમથી ઈસુનું એક શીર્ષક છે ખ્રિસ્ત, વિશ્વાસુ શાહેદ, મુએલામાંથી પ્રથમ જનિત, મુએલાનું પ્રથમ ફળ, પૃથ્વીના રાજાઓના અધિપતિ, મતલબ રાજાઓના રાજા, પ્રભુઓના પ્રભુ. હું અઠવાડિયા દરમિયાન દાનિયેલનું પુસ્તક વાંચતો હતો અને દાનિયેલે જ્યારે નબુખાદનેસારને એનું સ્વપ્ન, એના સ્વપ્નનો અર્થ જ્યારે કીધો ત્યારે નબુખાદનેસાર રાજા શું કબૂલાત કરે છે એ તમને મળશે દાનિયેલ 2 અને 47. દાનિયેલ પાસેથી સ્વપ્ન અને સ્વપ્નનો અર્થ સાંભળ્યા પછી નબુખાદનેસાર રાજાએ કરેલી કબૂલાત આ છે. રાજાએ દાનિયેલને ઉત્તર આપ્યો કે તું આ મર્મ ખોલી શક્યો છે તે ઉપરથી ખરેખર તમારો ઈશ્વર એ દેવોનો ઈશ્વર છે. હી ઇઝ ધી ગોડ ઓફ ગોડ્સ. આપણે આ શબ્દ વાપરતા નથી, દેવોના દેવ. યસોનો એ નબુખાદનેસારે નામ આપેલું છે. રાજાઓનો પ્રભુ, આપણે રાજાઓનો રાજા કહીએ છીએ, એ કહે છે કે રાજાઓનો પ્રભુ, લોર્ડ, તથા મર્મદર્શક છે, મર્મો ખુલ્લા કરનાર, પ્રગટ કરનાર ઈશ્વર છે. આ બધી વાત આપણે જાણી. ત્યાર પછી કહે છે કે આ મહાન ઈસુ ખ્રિસ્તે, ત્રિએક ઈશ્વરે આપણા પર પ્રેમ કર્યો અને એમણે પોતાનું બલિદાન આપ્યું અને એના લીધે આપણે પાપથી મુક્ત થયા. મેં 3 વાત ગઈ વખતે કહી હતી, તમને યાદ રહેવી જોઈએ. હું ઈસુ ખ્રિસ્તમાં પસ્તાવી હૃદયે પાપોની માફી મેળવી શક્યો છું અને એ 3 તબક્કામાં મારે એને અનુભવવાની છે. પહેલામાં પહેલી તો હું પાપની સજામાંથી મુક્ત થયો છું. હું હવે નર્કમાં જવાનો નથી, તમે હવે નર્કમાં જવાના નથી, કારણ કે પાપ માફ થયા છે. યસો નો? બીજું કે હું પાપની સત્તા નીચે નથી. હવે મારા પર પાપ રાજ કરતો નથી, પણ પ્રભુ અને પ્રભુનો આત્મા રાજ કરે છે અને તેથી પાપ થઈ જાય છે અને થશે. છેલ્લા શ્વાસ સુધી એ પરીક્ષણો આવશે, પણ હું એમાં ને એમાં રહેતો નથી. પણ પ્રભુનો આત્મા મને રોકે છે અને ટોકે છે, એટલે હું માફી માંગીને પાપની સત્તામાંથી ફરીથી પ્રભુની પાસે જવું છું. યસો નો? સો પાપની સત્તામાં આપણે નથી પ્રભુના બાળકો. શૈતાન આપણા ઉપર દાદાગીરી કરી શકે નહીં, એ યાદ રાખો. અને ત્રીજું કે એક સમય એવો આવશે કે જ્યારે આપણે પાપની હાજરીથી મુક્ત થઈ શકીશું સ્વર્ગમાં. એ બધી બાબતો આપણે શીખ્યા. અને 6ઠી કલમમાં આપણે જોયું, અને ઈશ્વર એટલે પોતાના પિતાને માટે આપણને યાજકોનું રાજ્ય બનાવ્યું. આજે આશીર્વાદોની વાત કરી, એની સાથે આ જવાબદારી છે કે આપણે એક બિલીવર એ ઈશ્વરે અનોઇન્ટ કરેલો યાજક છે. ઇઝ ધ પ્રિસ્ટ. અને પ્રિસ્ટની જે જવાબદારી છે કે જે સામાન્ય છે લોકોનું, એને ઈશ્વર પાસે લઈ જાય, અને જે ઈશ્વરનું છે એ લોકો પાસે લઈ જાય. યસો નો? અને એ આપણને કામ સોંપ્યું છે. સુવાર્તા પ્રચાર કરીએ શું છે? એ યાજકનું જ કામ છે ને સાહેબ. અને એ એક બિલીવર પાસેથી ઈશ્વર અપેક્ષા રાખે છે. અને મેં કહ્યું હતું કે એક બાબત હું ચૂકવા માંગતો નહોતો, અને એ છે 7મી કલમ. આ ઈસુ ખ્રિસ્ત માટે જ લખવામાં આવ્યું છે. જુઓ, તે વાદળા સહિત આવે છે. દરેક આંખ અને જેઓએ તેમને વિધ્યા તેઓ પણ તેમને જોશે, અને પૃથ્વી પરની સર્વ જાતિઓ તેમને લીધે વિલાપ કરશે. હા, આમીન. અંગ્રેજીમાં કહે છે, behold, he comes with the clouds, and every eye will see him, and those who pierced him will see him, and all the kindreds of the earth will wait because of him.
Even so, amen. Not wait, wail. દુઃખી થશે. They will wail. રુદન કરશે, શોક કરશે. અને આ કલમ આગળ હું અટકી ગયો કારણ કે એને સમજવી જરૂરી છે. અને એમાં ઘણું બધું આપણને પ્રકટીકરણમાંથી સમજ પડશે. પહેલું તો કહે છે કે જુઓ, behold. એનો અર્થ કે ધ્યાન આપો. હવે ગાફેલ રહેશો ના. યસ ઓર નો? See, watch carefully, observe. ખાલી જોવો એમ નહીં, ઓબ્ઝર્વ કરો. વોટ ઇઝ ગોઈંગ ઓન? યસ ઓર નો? લુક એટ. એનું ધ્યાનથી નિરીક્ષણ કરો. હવે હું જે કહું છું એ બાબતનું ધ્યાનથી તમે પૃથ્થકરણ કરો, એને ધ્યાનથી સમજવાની કોશિશ કરો. એમ પ્રભુનું વચન આપણને કહે છે. અને શું ધ્યાનથી આપણે સમજવાનું છે? કે તે એટલે કે ઈસુ ખ્રિસ્ત વાદળા સહિત આવે છે. He comes with the clouds. હવે આ ક્લાઉડ્સ શબ્દનો ઘણા અર્થ કરે છે, ઘણા એનો લિટરલ શાબ્દિક અર્થ કરે છે કે ક્લાઉડ્સ એટલે વાદળા. યસ ઓર નો? અને તેથી ઈસુ ખ્રિસ્ત જ્યારે આવશે ત્યારે સેકન્ડ કમિંગ ઓફ જીસસ એ વાદળામાં અથવા વાદળા સાથે આવશે. અને એ રેફરન્સ પણ આપણને મળે છે. દાખલા તરીકે મત્થીની સુવાર્તા એનો 26મો અધ્યાય તમે ખોલો અને એની 63 અને 64 કલમોમાં આ પ્રમાણે લખ્યું છે. હવે ગેત્સેમાની વાડીમાં ઈસુ ખ્રિસ્તની ધરપકડ થઈ પછી ઈસુ ખ્રિસ્તને પ્રમુખ યાજક આગળ સાનેદીન સભામાં ઊભો રાખવામાં આવે છે અને ઉલટ તપાસ થાય છે. સાક્ષીઓ શોધવામાં આવે છે, જૂઠા સાક્ષીઓ ઊભા કરવામાં આવે છે, કોઈ મેળ ખાતો નથી. અને છેવટે પ્રમુખ યાજક ઈસુ ખ્રિસ્તને પૂછે છે, કારણ કે ઈસુ ખ્રિસ્ત ચૂપ છે. પણ ઈસુ છાના રહ્યા ત્યારે પ્રમુખ યાજકે ઈસુને કહ્યું, હું તને જીવતા ઈશ્વરના સમજાવું છું કે ઈશ્વરનો દીકરો જે ખ્રિસ્ત તે જ તું છે કે નહીં એ અમને કે. તું ખ્રિસ્ત છે કે નહીં અમને કે, અમારે એ જાણવું છે. અને તમે જો ઈસુ ખ્રિસ્તે ઇનડાયરેક્ટલી કીધું કે હા હું ખ્રિસ્ત છું. વાંચો ઈસુએ શું જવાબ આપ્યો. એ કહે છે તે પોતે જ કહ્યું, તે જ કહ્યું, પરંતુ હું તમને કહું છું કે હવે પછી માણસના દીકરાને. હવે દાનિયેલે ખ્રિસ્ત માટે વાપરેલું જે શીર્ષક છે એ ઈસુ ખ્રિસ્ત અહીંયા વાપરે છે, માણસનો દીકરો ખ્રિસ્ત માટે વપરાય છે. હવે પછી માણસના દીકરાને પરાક્રમના જમણા હાથ પર બેઠેલો તથા આકાશના મેઘો એટલે કે વાદળો પર આવતો તમે જોશો. સો એનું લિટરલ ટ્રાન્સલેશન છે કે ઈસુ ખ્રિસ્ત જ્યારે આવશે ત્યારે વાદળોમાં આવશે. યસ ઓર નો? બીજું એક રેફરન્સ તરફ તમારું ધ્યાન દોરું. પ્રેરિતોના કૃત્ય 1લો અધ્યાય. પ્રેરિતોના કૃત્ય અને એનો 1લો અધ્યાય. અને હવે ઈસુ ખ્રિસ્તને ખબર નથી કે હવે એમનું સ્વર્ગારોહણ થઈ જવાનું છે. એ એમની સાથે વાત કરતા હતા કે ઉતાવળ કરશો નહીં, પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો વગેરે વગેરે. ત્યારે શું થાય છે? 9મી કલમ. એ વાતો કહી રહ્યા પછી તેઓના દેખતા એટલે કે આ જે શિષ્યો, બેઝિકલી 11 શિષ્યો ત્યાં હતા, તેઓના દેખતા ઈસુને ઉપર લઈ જવામાં આવ્યો, જેનો અર્થ થાય છે ઉપર ખેંચી લેવામાં આવ્યા. યસ ઓર નો? અને વાદળોએ તેઓની દ્રષ્ટિથી એટલે કે પ્રેરિતોની દ્રષ્ટિથી ઈસુને ઢાંકી દીધા. અને ઈસુ જતા હતા ત્યારે આ પ્રેરિતો આકાશ તરફ એકી નજરે જોઈ રહેતા હતા. એવામાં તમે જો બધા ભાગા થઈ ગયા છે, અવાક થઈ ગયા છે.
ઈસુ ખ્રિસ્ત વાતચીત કરતા હતા અને એમને હી વોઝ સ્નેચ્ડ અપ, હી વોઝ ટેકન અપ, એમને ઉપર ખેંચી લેવામાં આવે, એમનું સ્વર્ગારોહણ થયું. યસ ઓર નો? અને તેથી પ્રેરિતો જાણે અવાક થઈને ત્યાં ઊભા છે, એવામાં શ્વેત વસ્ત્ર પહેરેલા બે પુરુષ, બેઝિકલી દૂતો, ત્યાં ઊભા રહેલા હતા. અને તેઓએ કહ્યું, ગાલિલના માણસો, કારણ કે આ શિષ્યો ગાલિલના હતા મોટા ભાગના, યહૂદા સિવાય. ગાલિલના માણસો, તમે આકાશ તરફ જોતા કેમ ઊભા રહ્યા છો? અને પછી પ્રોમિસ એ આપે છે, એ જ ઈસુ, હું એના પર ભાર મૂકીશ, એ જ ઈસુ જે 3.5 વર્ષ તમારી સાથે રહ્યા, જે ઈસુને વધસ્તંભ પર મારી નાખવામાં આવ્યા, દફનાવવામાં આવ્યા, 3 દિવસે પુનરુત્થાન થયું, 40 દિવસ સુધી તમારી સાથે એમણે જુદી જુદી રીતે દર્શન આપીને તમને શિક્ષણ આપ્યું, એ જ ઈસુ જેમણે ઉપલી મેડીમાં આવીને પોતાના હાથ અને પગના ચિહ્નો દેખાડ્યા, કૂખમાં હાથ નાખવાના માટે પડકાર આપ્યો, એ જ ઈસુ એ જ ઈસુ જેમને તમારી પાસેથી આકાશમાં લઈ લેવામાં આવ્યા છે, તે જેમ તમે તેમને આકાશમાં જતા જોયા તેમજ પાછા આવશે. એ જ ઈસુ તમે અત્યારે એમને જે રીતે આકાશમાં ખેંચાઈ જતા જોયા, કેવી રીતે જોયા? ખેંચાઈ ગયા અને વાદળોએ ઢાંકી દીધા એમને. યસ ઓર નો? એ જ રીતે જૈતુન પહાડ પર એ આવશે. અને તેથી ઘણા એવું માને છે કે ઈસુ ખ્રિસ્ત વાદળામાં આવશે. આપણે પણ ગાઈએ છીએ, વાદળ પર કરી સવારી મસીહા. પણ જે ઓરિજિનલ ટેક્સ્ટ છે એ વધારે સમજવા જેવી છે. ત્યાં લખ્યું છે કે behold he comes with the cloud, not in the cloud. એ વાદળામાં નહીં આવે, પણ વાદળા સહિત આવશે. સો હવે શાબ્દિક અર્થના બદલે રૂપક અથવા અલંકારિક જે ભાષા વપરાય છે એ રીતે પણ આપણે એને સમજી શકીએ છીએ. યસ ઓર નો? હવે એ સમજવાના માટે તમે મારી સાથે હિબ્રુનો પત્ર એનો 12મો અધ્યાય ખોલો અને એની પહેલી કલમ, Hebrews chapter 12 verse 1. હિબ્રુ 11માં વિશ્વાસના શૂરવીરોની વાત લખી છે. યસ ઓર નો? કે જેઓ પોતાની દોડ પૂરી કરીને ઈશ્વરના અધિકારમાં છે. એ બધાને યાદ કરીને હિબ્રુના પત્રનો લેખક શું લખે છે? તો આપણી આસપાસ સાક્ષીઓની એટલી મોટી વાદળા રૂપી ભીડ છે, માટે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ અને આપણે માટે ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. લખ્યું છે એવું. સો આ વાદળા રૂપી ભીડ કોની છે? કોણ છે? સંતો, સેવકો, જેઓ પ્રભુમાં ઊંઘી ગયા વિશ્વાસુ રીતે દોડીને રેસ પૂરી કરીને, શહીદો જેઓ ખ્રિસ્તને ખાતર મરણ પામ્યા, એ વાદળા રૂપી ભીડ છે કે છે. અને અહીંયા આગળ આ લેખક એ આખો અરીનાનો ચિતાર ઊભા કરે છે. એ વખતે અરીનામાં પ્રેક્ષકો બેસે. યસ ઓર નો? અને અત્યારે થાય છે અને જે દોડવીરો હોય એ દોડે, તો આ પ્રેક્ષકો શું કરે છે? બગઅપ, ચીયરઅપ કરે છે. યસ ઓર નો? એવો કંઈક ચિતાર
આ 12મા અધ્યાયની પહેલી કલમમાં લાગે છે. પણ આ જે પ્રોત્સાહન આપનાર છે એ બધા પ્રભુના વિશ્વાસુ બાળકો છે કે જેઓ પોતાની દોડ પૂરી કરી છે, અને તેથી જેઓ હજી પૃથ્વી ઉપર પ્રભુના બાળકો છે અને વિશ્વાસની દોડ દોડી રહ્યા છે, એમને એ લોકો પ્રોત્સાહન આપે છે કે અમે વિશ્વાસુ રહીને પ્રભુના સામર્થ્યમાં દોડ પૂરી કરી છે, તમે પણ કરી શકો છો, બકઅપ એ કહે છે. પણ એમને વાદળાઓ સાથે સરખાયા છે, વાદળા રૂપી ભીડ. યસ ઓર નો? સો આ એક કલમ છે. બીજી કલમ તમને મળશે 1 થેસ્સલોનિકા એનો 3 અધ્યાય. 1 Thessalonians chapter 3 verses 12 and 13. 1 થેસ્સલોનિકી 3, 12 અને 13. ત્યાં સંત પાઉલ લખે છે, અને જેમ અમારો પ્રેમ તમારા પર પુષ્કળ છે, તેમ પ્રભુ એકબીજા પરના તથા સર્વ માણસો પરના તમારા પ્રેમમાં પુષ્કળ વધારો કરો, એ માટે કે જ્યારે આપણા પ્રભુ ઈસુ પોતાના સર્વ સંતોની સાથે આવશે, ત્યારે ઈશ્વર આપણા પિતાની હજુરમાં તે તમારા હૃદયોને પવિત્રતામાં નિર્દોષ ઠરાવીને દ્રઢ કરે. હવે જ્યારે ઈસુ ખ્રિસ્ત આવશે ત્યારે કોની સાથે આવશે? સર્વ સંતોની સાથે, એવું લખ્યું છે. યસ ઓર નો? આ થોડું કોમ્પ્લિકેટેડ છે, પણ એટલું યાદ રાખો કે જે ઈસુ ખ્રિસ્ત આવનાર છે એ એમની સાથે સંતો આવશે. અને પ્રકટીકરણમાં ઈસુ ખ્રિસ્તના જે પુનરાગમનની કેટલીક વાતો લખી છે એ તરફ હું તમારું ધ્યાન દોરું. તમે મારી સાથે પ્રકટીકરણનું પુસ્તક અને એનો 19મો અધ્યાય ખોલશો. અગિયારમી કલમથી હું કેવળ વાંચીશ, એમાં ના સમજાય એવું કશું નથી. યોહાન કહે છે, પછી મેં આકાશ ઉઘડેલું જોયું, જુઓ એક શ્વેત ઘોડો, અને તેના પર એક જણ બેઠેલા છે, અને તેમનું નામ વિશ્વાસુ તથા સાચા છે. તે પ્રમાણિકપણે ન્યાય તથા લડાઈ કરે છે. તેમની આંખો અગ્નિની જ્વાળા જેવી છે, અને તેમના માથા પર ઘણા મુગટ છે. તેના પર એવું નામ લખેલું છે કે જે તેમના સિવાય બીજું કોઈ જાણતું નથી. તેમણે રક્તથી છંટાયેલો જબ્બો પહેરેલો છે. તેમનું નામ ઈશ્વરનો શબ્દ અથવા દેવનો શબ્દ છે. આકાશમાંના સૈન્યો શ્વેત ઘોડા પર સવાર થઈને ઉજળા તથા શુદ્ધ બારીક શણના વસ્ત્રો પહેરીને તેમની પાછળ ચાલ્યા. તેમના મોંમાંથી ધારવાળી તલવાર નીકળે છે કે તે વડે તે વિદેશીઓને મારે. તે લોઢાના દંડથી તેઓના પર અધિકાર ચલાવશે, અને સર્વશક્તિમાન ઈશ્વરના સખત કોપનો દ્રાક્ષા કુંડ તે ખૂંદે છે. તેમના જભા પર તથા તેમની જાંઘ પર રાજાઓના રાજા તથા પ્રભુઓના પ્રભુ એવું નામ લખેલું છે. આ કોના માટે લખ્યું છે મને કહો તો તમે? અહીંયા જે શ્વેત જબ્બા શ્વેત ઘોડા ઉપર રક્તરંજિત જબ્બો પહેરીને જે સવાર છે એ કોણ છે? ઈસુ ખ્રિસ્ત. યસ ઓર નો? એમના માટે શું લખ્યું છે? વિશ્વાસુ તથા સાચા, પ્રમાણિકપણે ન્યાય અને લડાઈ કરનાર. પહેલા અધ્યાયમાં આપણે શીખીશું એમની આંખો અગ્નિની જ્વાળા જેવી છે. યસ ઓર નો? તો ઈસુ ખ્રિસ્ત માટે દેવનો શબ્દ નામ આપવામાં આવ્યું છે, પણ એક નામ હજી પ્રગટ થયું નથી, એટલે કેટલુંક રહસ્ય છે. એમને રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ પણ કહેવામાં આવે છે. અને આ ઈસુ ખ્રિસ્ત એ હવે
એમના હેવનલી સૈન્ય સાથે લડાઈના માટે તૈયાર છે. આખરી લડાઈ, યસ ઓર નો? પણ તમે 14મી કલમ વાંચો તો એમની પાછળ કોણ હશે? 14મી કલમ, આકાશમાંના સૈન્યો, એવું લખવામાં આવ્યું છે. શ્વેત ઘોડા પર સવાર થઈને ઉજળા તથા શુદ્ધ બારીક શણના વસ્ત્રો પહેરીને તેમની પાછળ ચાલ્યા. આપણે પુનરાગમન સમયે ઈસુ ખ્રિસ્તની સાથે કોણ આવશે એ શીખી રહ્યા છીએ, યસ ઓર નો? અને એનું ચાવી આપણને અહીં આગળ મળે છે. સો ઈસુ ખ્રિસ્ત માટે લખ્યું છે. પણ તમે હવે મારી સાથે 17મો અધ્યાય અને 14મી કલમ વાંચો. પ્રકટીકરણ 17 અને 14. તમે જો અમુક અધ્યાયો એક ક્રોનોલોજીકલી લખાયા નથી. 17મા અધ્યાયમાં પણ એ જ લડાઈની વાત થાય છે કે જ્યારે ઈસુ ખ્રિસ્તની સામે, દેવના હલવાનની સામે બધા એકઠા થઈને લડવા માટે આવશે. આપણે એમાં ડિટેલમાં જઈશું, મારા પર વિશ્વાસ રાખો. પણ 14મી કલમમાં એ જે યુદ્ધ થવાનું છે એના સંબંધીની વાત લખવામાં આવી છે. હું 12મી કલમથી વાંચીશ. જે 10 સિંગડા ત્યાં જોયા તેઓ 10 રાજા છે, અને તેઓને હજી સુધી રાજ્ય મળ્યું નથી, પણ સ્વાપદની સાથે ઘડીભર રાજાઓના જેવો અધિકાર તેમને મળ્યો. સ્વાપદ એટલે શૈતાનનો એજન્ટ, એટલું યાદ રાખજો. તેઓ એક વિચારના છે અને તેઓ પોતાનું પરાક્રમ તથા અધિકાર સ્વાપદને સોંપી દે છે, અને તેઓ હલવાનની સાથે લડશે. હલવાન કોણ છે? ઈસુ ખ્રિસ્ત. સો ઈસુ ખ્રિસ્ત આ લડાઈના માટે તૈયાર છે, અને ઈસુ ખ્રિસ્ત એમને હરાવશે એવું લખ્યું છે. તેઓ હલવાનની સાથે લડશે અને હલવાન તેઓને જીતશે, કેમ કે એ પ્રભુઓના પ્રભુ તથા રાજાઓના રાજા છે, અને તેમની સાથે જેવો છે, એટલે જેઓ તેડાયેલા, પસંદ કરેલા તથા વિશ્વાસુ છે તેઓ પણ જીતશે. સો હા, ઈસુ ખ્રિસ્ત વાદળામાં તો આવશે, એ સમજવામાં માનવામાં કોઈ તકલીફ છે નહીં. પણ ઈસુ ખ્રિસ્ત પુનરાગમન સમયે જ્યારે આવશે ત્યારે એમનું જે સૈન્ય હશે એ બિલીવરો હશે. ઘણા કહે છે કે દેવદૂતો હશે. વેલ, દેવદૂતો આવશે. દેવદૂતો ઈશ્વરના અધિકાર નીચે છે. પણ અહીં આગળ તમે જો હવે 19મો અધ્યાય 14મી કલમ અને 17મો અધ્યાય અને 14મી કલમ એ બંનેને સાથે રાખશો તો તમને હવે ખ્યાલ આવશે કે ઈસુ ખ્રિસ્તની સાથે આવનારા એ કોણ હશે. તમે જો 19મા અધ્યાયમાં ઈસુ ખ્રિસ્ત યુદ્ધને માટે તૈયાર છે, અને એમની સાથે સૈન્યોમાં કોણ છે? આકાશમાંના સૈન્યો શ્વેત ઘોડા પર સવાર થઈને ઉજળા તથા શુદ્ધ બારીક શણના વસ્ત્રો પહેરીને તેમની પાછળ પાછળ ચાલશે. આ ઉજળા અને શુદ્ધ અને બારીક શણના વસ્ત્રો એટલે કે જેઓએ પોતાના વસ્ત્રો હલવાનના રક્તમાં ધોયા છે એ. યસ ઓર નો? બિલીવરોની વાત છે. ફાઇન. હવે 17મા અધ્યાયની 14મી કલમમાં આ યુદ્ધમાં ઈસુ ખ્રિસ્તની જીત થશે એવું લખવામાં આવ્યું છે. અને જીતમાં કોણ સામેલ થશે? કે છે તેઓ હલવાનની સાથે લડશે, હલવાન તેઓને જીતશે, કેમ કે પ્રભુના પ્રભુ તથા રાજાઓના રાજા છે, અને હલવાનની સાથે જેવો છે એટલે જેવો તેડાયેલા. હવે દૂતો માટે કોઈ જગ્યાએ એવું નથી લખ્યું કે એમને તેડવામાં આવ્યા. ખાલી બિલીવરો માટે લખવામાં આવ્યું છે એમને તેડવામાં આવ્યા. સો તેડાયેલા, પસંદ કરેલા બિલીવરો માટે જ લખવામાં આવ્યું છે. ઈસુ ખ્રિસ્ત કહે છે ને, તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે અને નિમ્યા છે. સો બેઝિકલી એ ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ માટે લખવામાં આવ્યું છે. તેડાયેલા, પસંદ કરેલા તથા વિશ્વાસુ છે
તેઓ પણ જીતશે. ટૂંકમાં ઈસુ ખ્રિસ્તના પુનરાગમન સમયે ઈસુ ખ્રિસ્તની સાથે એ વિજયમાં ભાગીદાર થવાના માટે આવશે. એ બિલીવરો હશે, સંતો અને શહીદો હશે, કારણ કે ઓલરેડી મંડળીને સ્વર્ગમાં લઈ લેવામાં આવી છે. જસ્ટ બિલીવ મી. અટપટું થોડું લાગે તો મને પૂછજો, પણ પુનરાગમન સમયે આ થશે અને ઈસુ ખ્રિસ્તની જીત થશે. હવે તમે ફરી મારી સાથે પ્રકટીકરણ 1માં આવો. એ કલમ હું પૂરી કરવા માંગુ છું. 7મી કલમ, 1લો અધ્યાય, પ્રકટીકરણ 1 અને 7. જુઓ, તે વાદળા સહિત આવે છે, એ આપણે શીખ્યા. યસ ઓર નો? પછી લખ્યું છે, દરેક આંખ તેમને જોશે. સો પુનરાગમન સમયે જે લોકો હયાત હશે, બિલીવરો નહીં હોય, મંડળી નહીં હોય, પણ જે લોકો હશે એ બધા આ પુનરાગમન જોશે. યસ ઓર નો? એનો અર્થ એ થાય દરેક આંખ જોશે એ સમયે. અને આ સંબંધ ઈસુ ખ્રિસ્તે સહેજ હિન્ટ આપણને આપી છે. મત્થીની સુવાર્તા એનો 24મો અધ્યાય. અને તેથી કહે છે ને, ઈસુ ખ્રિસ્ત અહીંયા આવ્યા ને ઈસુ ખ્રિસ્ત અહીં આટલા વર્ષોમાં એટલા બધા ખ્રિસ્ત આવી ગયા છે, પુનરાગમન થઈ ગયા છે એમના, કે ના પૂછો વાત. અચ્છા સાહેબ, બિલીવરો એમની પાછળ ચાલ્યા ગયા. આ પહાડ પર આવવાના છે ને આ દિવસે આવવાના છે ને અહીં આવવાના છે ને એટલા ગાંડા બિલીવરો. એક હું માનું છું કે જોન્સ કેવું કંઈક નામ હતું એ પાસ્ટર, એણે એમને ઝેર આપીને પછી મારી નાખ્યા છે. ભયંકર આ બધી શેતાની બાબતો છે. અને તેથી ઈસુ ખ્રિસ્ત ચેતવણી આપે છે કે મેં તમને અગાઉથી આ બધી વાતો કીધી છે, એટલે તમે છેતરાતા નહીં. મત્થીની સુવાર્તા 24મો અધ્યાય તમે ખોલો. મત્થીની સુવાર્તા 24મો અધ્યાય અને એની 23 થી 27મી કલમ હું વાંચીશ. મત્થી 24:23 થી ઈસુ ખ્રિસ્ત કહે છે, ત્યારે જો કોઈ તમને કહે કે જુઓ ખ્રિસ્ત અહીં અથવા ત્યાં છે, તો તમે માનતા ના, કેમ કે જૂઠા ખ્રિસ્ત તથા જૂઠા પ્રબોધકો ઉઠશે અને એવા મોટા ચમત્કાર તથા અદ્ભુત કૃત્યો કરી બતાવશે કે જો બની શકે તો પસંદ કરેલાઓને પણ તેઓ ભૂલાવશે. જુઓ, મેં અગાઉથી તમને કહ્યું છે. એ માટે જો તેઓ તમને કહે કે જુઓ ખ્રિસ્ત રાનમાં છે, તો બહાર ન જતા. જુઓ તે ઓરડીમાં છે, તો એનું માનતા નહીં. કેમ કે જેમ અગત્યની કલમ 27મી, કેમ કે જેમ વીજળી પૂર્વથી નીકળીને પશ્ચિમ સુધી ચમકે છે, તેમ માણસના દીકરાનું આવવું થશે. તમે વરસાદમાં જ્યારે તોફાન હોય ત્યારે વીજળી જોઈ હશે, રાઈટ? અને આ તો પૂર્વથી પશ્ચિમ સુધી, તો બધા જોશે કે નહીં? અરે બોલો ના. સો દરેક આંખ જોશે ઈસુ ખ્રિસ્તના પુનરાગમનને. એનો અર્થ થાય ઈસુ ખ્રિસ્ત ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી કીધું, હા કે ના? અને એક પ્રભુના સેવક તો એવું કહે છે કે આ એડવાન્સ ટેકનોલોજીના જમાનામાં મે બી આ સોશિયલ મીડિયાનો પણ ઉપયોગ કરીને જો લોકો નરી આંખે નહીં તો લાઈવ જોશે, પણ જોશે. આપણે એ જમાના તરફ આગળ વધી રહ્યા છે, હા કે ના? અને તેથી તમે જો આ ભવિષ્ય કદન દરેક આંખ જોશે, જોશે. પણ પછી શું લખ્યું છે એમાં? પ્રકટીકરણ 1, અને જેઓએ તેમને વિંધ્યા તેઓ પણ તેમને જોશે, અને પૃથ્વી પરની સર્વ જાતિઓ તેમને લીધે વિલાપ કરશે. આમેન. આ બેઝિકલી યહૂદી લોકોને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યું છે, કારણ કે એ લોકોએ ઈસુ ખ્રિસ્તને વિંધ્યા છે, હા કે ના? યહૂદી લોકોએ. અને એની ભવિષ્યવાણી તમને મળશે જખારિયાનું પુસ્તક એનો 12મો અધ્યાય અને 10મી કલમ. એ ભવિષ્યવાણીના આધારે
અહીં આગળ પવિત્ર આત્મા એ વાત લખે છે કે જેઓએ તેમને વીંધ્યા તેઓ પણ તેમને જોશે અને પૃથ્વી પરની સર્વ જાતિઓ તેમને લીધે વિલાપ કરશે. જખારિયા 12 અને 10 ત્યાં લખે છે, હું દાઉદના વંશજો પર તથા યરૂશલેમના રહેવાસીઓ પર કૃપાનો તથા વિનંતીનો આત્મા રેડીશ, અને મને જેને તેઓએ વીંધ્યો છે તેની તરફ તેઓ જોશે. અને જેમ કોઈ પોતાના એકના એક પુત્રને માટે શોક કરે તેમ તેઓ તેને માટે શોક કરશે, અને જેમ કોઈ પોતાના જ્યેષ્ઠ પુત્રને માટે દુઃખી થાય તેમ તેઓ તેને લીધે દુઃખી થશે. યહૂદી લોકો દુઃખી થશે. જો અનબિલીવર યહૂદીઓ હશે એ લોકો, યસ હો નો, એમ એનો અર્થ થાય છે. અને પૃથ્વી પરની સર્વ જાતિઓ તેમને લીધે વિલાપ કરશે. તમે વાંચજો, ત્યાં કહે છે કે પાડોને કહે છે અમારા પર પડો, અમને ઢાંકો, વિચ ઇઝ નોટ પોસિબલ. એટલો ભયંકર ઈશ્વરનો કોપ. એ લોકો ઈસુ ખ્રિસ્તને જોઈને દુઃખી થશે કે અમે કેમ માન્યું નહીં. યસ, પણ હું આ વિચારતો ત્યારે મને પ્રશ્ન થયો કે ખરેખર ઈસુ ખ્રિસ્તને કોણે વીંધ્યો? મેં અહીંયા એક સન્ડે પર સંદેશો આપેલો કે હુ કિલ્ડ જીસસ. શું યહૂદા ઇસ્કારિયોત એના માટે જવાબદાર છે? ઓકે. શું પ્રમુખ યાજક અને સાનેદીન સભા ઈસુ ખ્રિસ્તને મારી નાખવાના માટે જવાબદાર છે? યસ, ઓકે. શું પિલાત જવાબદાર છે કે જેણે ન્યાય કર્યો કહો કે લઈ જાઓ એને વધસ્તંભે ચડાવો? પછી લઈ જનારા રોમન સૈનિકો છે, શું એ લોકોએ ઈસુ ખ્રિસ્તને મારી નાખ્યો? ઓકે, ફાઇન. પણ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર કેમ મરાયા? મારા માટે, મારા પાપના લીધે. યસ ઓર નો? અને તેથી જો હું પસ્તાવો કરીને પાપોની માફી નહીં મેળવું તો હું પણ એક કોપનો ભોગ બનીશ. પુનરાગમને જોઈશ, ઈસુ ખ્રિસ્તના આવતા પણ મને એનો આશીર્વાદ મળશે નહીં. યસ ઓર નો? ભલા સમજવાના માટે પ્રભુ કૃપા આપે. તેથી વાલાઓ, અમે જેઓ ચીસો પાડી પાડીને કહીએ છીએ કે પસ્તાવ કરો, પાછા ફરો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં તારનાર પ્રભુ તરીકેનું સ્થાન આપો, એની પાછળનું કારણ આ છે. કારણ કે ભવિષ્ય કથનો છે. હું તો કહું છું કે લગભગ 80% ભવિષ્ય વચનો પૂરા થઈ ગયા છે, 20% બાકી છે. અને એ શરૂ થશે અને ક્યારે પૂરા થશે કોઈને ખબર નથી. સમજવાના માટે પ્રભુ એની કૃપા આપણને આપે. પ્રાર્થના કરીએ. ધન્યવાદ પ્રભુ, તમારા વચનોની સચ્ચાઈ તમારા આત્માની મદદથી અમે સમજી શક્યા. અમે આભાર માનીએ છીએ. તમારું વચન જ બીજા વચનને સમજાવે છે, એના માટે આભાર માનીએ છીએ. અને આજે અમે જે કાંઈ શીખ્યા ઈસુ ખ્રિસ્ત વિશે, પ્રભુ, એ અમારા જીવનમાં આશીર્વાદનું મુખ્ય કારણ બની શકે છે. કેવળ અને કેવળ ઈસુ ખ્રિસ્ત. એમના પ્રત્યે આંખ આડા કાન કરીએ નહીં, અમે બેદરકાર બનીએ નહીં. એમના વચનો પ્રત્યે પ્રભુ અમે બેદરકાર બનીએ નહીં. એવી કૃપા માંગતા અમે અમારા પૃથ્વી પરના જીવનને તમારા અધિકારમાં સોંપીએ છીએ. અમારી વિનંતી પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન. આમેન. Well, thank you very much. Good night and God bless you all. બે વખત જોશથી હાલેલુયા બોલીએ, પ્રભુને માન આપીએ. હાલેલુયા, હાલેલુયા. Good night and God be with you.